વિકસિત ગુજરાતના દાવા તો ઘણા થાય છે, પરંતુ આ દાવા માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે। સરહદી જિલ્લા બનાસકાંઠામાં કાદવ કિચડથી ભરેલા કાચા રોડથી પ્રજા ત્રસ્ત છે, પરેશાન છે। 6 મહિના પહેલા જ બનેલો સુજલામ સુફલામ નર્મદા કેનાલનો બ્રિજ તૂટી પડવાની તૈયારીમાં છે। ભ્રષ્ટાચારનો મોટો આરોપ લાગી રહ્યો છે, ત્યારે જુઓ તંત્રના પાપે પરેશાનીનો આ ખાસ અહેવાલ। આ છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેઘપુર ગામમાં સુજલામ સુફલામ કેનાલ પર બનેલો પુલ। માત્ર 6 મહિના પહેલા જ અંદાજે 60 લાખના ખર્ચે બનાવેલો આ પુલ આજે ખંડેર જેવો થઈ ગયો છે। સાહેબ, અમારું જે પુલિયું બન્યું હતું 60 લાખના ખર્ચે બન્યું હતું, અને આવા ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરીને જ્યારે પુલિયું પહેલી પાળ તૂટી ગઈ, જે પાણી ત્યાં પુલિયો સુધી પહોંચ્યું જ નથી, અને તે પેલું પુલિયું તૂટી ગયું છે। આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરે। સિમેન્ટનું નામો નિશાન નથી અને નીચે નાખેલા ભૂંગળાઓ પણ ધોવાઈ ગયા છે। આ પુલ પરથી રોજ અનેક લોકો અવરજવર કરે છે, પરંતુ હવે તેમના જીવને જોખમ ઊભું થયું છે। અમારા ગામના અડધા ખેતર પેલી બાજુ છે, એમને આવા જવા માટે પુલ બનાવેલો હતો, અને જે કોન્ટ્રાક્ટરે બેદરકારીથી કોઈ કારણસર કોઈ એમાંથી ખાઈ જાય છે પૈસા, બાકી પુલ હલકો બનાવ્યો હતો, એના લીધે હવે અમારે ટ્રેક્ટર બી લીધા હોય તો હાલમાં હેડ એમ નથી। બનાસકાંઠાના બુરેઢા ગામની સ્થિતિ પણ કંઈક આવી જ છે। બુરેઢાથી દેવગામ જતો આ કાચો રસ્તો ચોમાસામાં કીચડનું ઘર બની ગયો છે। બાળકોને શાળાએ જવું મુશ્કેલ બન્યું છે, અને ખેડૂતો માટે તો આ રસ્તો રોજની હાલાકી બની ગયો છે। અમારા વસવાટ કરતા ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ, કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી, પણ લઈને ગામમાં કઈ આપવું। અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર, એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે। આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી રહેલા છીએ, અને ઘણી રજૂઆત કરેલ છે સરકારમાં। આ બંને દ્રશ્યો ગુજરાતના વિકાસની પોલ ખોલે છે। ભ્રષ્ટાચાર અને ગુણવત્તા વિહોણા બાંધકામોને કારણે પ્રજાને જીવનું જોખમ અને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિકો હવે તંત્ર પાસે તાત્કાલિક રિપેરિંગ અને પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે। પ્રશ્ન એ છે કે આ માંગણીઓ ક્યારે પૂરી થશે? આ મુદ્દો ગંભીર છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે। અમે આ મામલે સરકાર અને સંબંધિત અધિકારીઓનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।